નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। રેશન કાર્ડની અંદર સપ્ટેમ્બર 2025ની અંદર મળવાપાત્ર જથ્થાની અંદર જે છે બહુ મોટા સમાચાર આવી રહ્યા છે। હવે રેશન કાર્ડની અંદર જે છે ચોખાના જથ્થામાં ઘટાડો કરવામાં આવે છે। હવે તમને કેટલા ચોખા મળવાપાત્ર રહેશે અને સપ્ટેમ્બર 2025માં તમને કેટલો જથ્થો જે છે તે મળવાપાત્ર રહેશે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। એપીએલ કાર્ડમાં, બીપીએલ કાર્ડમાં, એએવાય કાર્ડની અંદર કેટલો જથ્થો મળવાપાત્ર રહેશે એની પણ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે અને આ નિર્ણય કેમ લેવામાં આવે છે એની પણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ। તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોમેન્ટમાં પણ પિન કરેલી છે। તો આવી તમામ માહિતી લેવા માટે જે છે તે જરૂરથી જોઈન કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। રેશન કાર્ડમાં જે છે ચોખાના જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે। સપ્ટેમ્બર 2025માં મળવાપાત્ર જથ્થો કેટલો રહેશે, એપીએલ, બીપીએલ, એવાય કેટલું અનાજ મળશે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે રેશન કાર્ડ ધારકોને જે છે મળવાપાત્ર ચોખાના જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે। આ નિર્ણય જે છે એ ગુજરાત પુરવઠા તંત્રની નવી જાહેરાત દ્વારા લેવામાં આવ્યો છે। ત્યારબાદ જે છે કે આજે આપણે એક મહત્વપૂર્ણ સમાચાર જે છે તેના પર વાત કરવાના છીએ જે સીધી રીતે રેશન કાર્ડ ધારકો છે એમને અસર કરશે। સરકારના પુરવઠા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવે રેશનની દુકાનોમાંથી મળતા ચોખાના જથ્થામાં જે છે તે ઘટાડો કરવામાં આવ્યો છે। હવે કેટલો ઘટાડવામાં આવ્યો છે કે શું બદલાવ થશે એની વાત કરી લઈએ તો શું બદલાવ આવ્યો છે તો ગુજરાતના રેશન કાર્ડ ધરાવતા પરિવારોને અત્યાર સુધી દર મહિને 3 કિલો ચોખા અપાતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ માત્ર 1 કિલો જ ચોખા આપવામાં આવશે। મીન્સ 2 કિલો ચોખા જે છે એનો ઘટાડો કરવામાં આવ્યો છે। હવે દર મંથે તમને 3 કિલો ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે તમને 1 કિલો ચોખા જે છે તે પૂરા પાડવામાં આવશે। ત્યારબાદ એટલે કે 1 કિલો ચોખા ઓછા મળશે નહીં, પરંતુ 2 કિલો ચોખા ઓછા મળશે અને 1 કિલો ચોખા જે છે તમને આપવામાં આવશે અને તેના બદલે છે બાજરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આમ જનરલી જે છે તે શિયાળાની અંદર જે છે તે બાજરી અપાતી હોય છે, પરંતુ આ વખતે જે છે એ ચોમાસાની અંદર જ સ્ટાર્ટિંગ કરી દેવામાં આવ્યું છે અને સપ્ટેમ્બરથી હવે તમને જે છે 1 કિલો ચોખા મળશે અને બાકીનું જે છે તે બાજરી આપવામાં આવશે। તો આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। આની અસર કોને પડવાની છે તો આ બદલાવ ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને અસર કરશે। મીન્સ તમામ રેશન કાર્ડ ધારકો માટે જે છે તે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો જે છે જેઓ દર મહિને તેમના ઘર માટે જે છે મોટો ખોરાક રેશન પરથી જ મેળવે છે તેમને હવે 1 કિલો ઓછા ચોખા મળશે। ચોખા જનરલી જે છે ગુજરાતમાં વધારે ખાવામાં આવે છે, જેના કારણે જે છે આની અંદર ઘટાડો કરવામાં આવે છે, જેથી તમામ પરિવારોએ જે છે બહારથી ચોખા લાવવાનું પણ હવે કરવું પડશે। મોટા કુટુંબોને વધુ અસર થશે કારણ કે તેઓ માટે રેશન નજીક મદદરૂપ થાય છે। ત્યારબાદ અગાઉ શું શું મળતું હતું અને હવે શું મળશે તો અગાઉ જે છે દર મહિને 3 કિલો ચોખા પ્લસ ઘઉં પ્લસ અન્ય અનાજ એવી રીતે મળતું હતું, પરંતુ હવે દર મહિને માત્ર 1 કિલો ચોખા આપવામાં આવશે। બીજું બધું ઘઉં અને અન્ય અનાજ સેમ રહેશે અને વધારામાં બાજરીનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે। અર્થાત ચોખાની જગ્યાએ ઘટાડો કરી અને અન્ય જે છે એ બાજરી વધારીને આપવામાં આવશે। મીન્સ ચોખાની જગ્યાએ બાજરીનો સમાવેશ કરવામાં આવે છે અને આ તમામ કાર્ડ ધારકો માટે સેમ રહેશે। એમને જે છે ચોખામાં ઘટાડો કરી અને એના બદલે બાજરી આપવામાં આવશે। બાકીનું તમામ વસ્તુ જે છે એ ઓગસ્ટ પ્રમાણે સપ્ટેમ્બરની અંદર સેમ રહેવાનું છે। ત્યારબાદ કે લોકોમાં જે છે આના રિગાર્ડિંગ અસંતોષ છે, કેમ કે મોસ્ટલી જે છે એ ચોખાનો ઉપયોગ વધારે થતો હોય છે, જેના કારણે અસંતોષની સ્થિતિ જે છે તે ઊભી થઈ ગઈ છે। આ નિર્ણયને કારણે ઘણા પરિવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ચોખ્ખું મોટા ભાગના પરિવારોની મુખ્ય ખોરાકની વસ્તુ હોય છે। જ્યારે ઘઉંનો વપરાશ વધારે છે છતાં પણ ચોખા ઓછી માત્રામાં મળવાથી ઘર ખર્ચ પર સીધી અસર જે છે એ મીડિયમ વર્ગના અથવા જે ગરીબ લોકો છે એમના ઉપર થશે। આનો નિષ્કર્ષ શું છે તો મિત્રો હવે દરેક રેશન કાર્ડ ધારકોને દર મહિને મળતા ચોખામાં જે છે 1 કિલોનો ઘટાડો થશે। 1 જ કિલો ચોખા જે છે તે તમને આપવામાં આવશે અને 2 કિલો ચોખા ઘટાડી અને એને બદલે બાજરી આપવામાં આવશે। પહેલા મળતા 3 કિલો ચોખા બદલે હવે માત્ર 1 કિલો જ ચોખા અપાશે, બાકીની જરૂરિયાત માટે બાજરી આપવામાં આવશે। મીન્સ જે છે ચોખા બંધ સાવ કરી અને ત્યારબાદ એને બાજરીમાં કન્વર્ટ કરવામાં આવે છે, પરંતુ એવું નથી કે તમને અનાજ ઓછું મળશે, તમને ચોખાના બદલે જે છે તે બાજરી પ્રોવાઈડ કરવામાં આવશે। તો શું આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આને જરૂરિયાતમંદ સુધી આને પહોંચાડી દો, જેથી એમને આગલા મહિનામાં કેટલું રાશન મળવાનું છે એની માહિતી મળી રહે અને ચોક્કસપણે છે એ ઓછા વેચતાની દુકાનોમાંથી જઈ અને અનાજનો જથ્થો જે છે તે લઈ લે અને ચોક્કસપણે જે છે એ પ્રોપરલી જે છે એ એમને અનાજ મળી રહે। થેન્ક યુ।
થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.